અમરત્વની પ્રાપ્તિ કરવા માટે મહિષાસુરે બ્રહ્માજીનો તપ કર્યું. તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેની સામે પ્રગટ થયા. બ્રહ્માજીએ મહિષાસુરને વરદાન માંગવાનું કહ્યું. વરદાનમાં તેણે માંગ્યું કે તે અમર રહે. બ્રહ્માજીએ કહ્યું કે આ વરદાન તે નહીં આપી શકે, તે માટે કોઈ બીજું વરદાન માંગ. તો તેણે વરદાનમાં માંગ્યું કે તેનો વધ ના કોઈ દૈત્ય કરી શકે, ના કોઈ દેવ કરી શકે, ના કોઈ માનવ કરી શકે. તેનું મરણ એક સ્ત્રીના હાથે થાય, કારણ કે તે સ્ત્રીને અબળા સમજતો હતો. આ સાંભળી દેવોએ પોતાનામાંથી એક શક્તિનો પ્રાદુર્ભાવ થયો, જેણે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. ભગવાન શંકરના તેજથી મુખ માતાજીનું બન્યું, યમરાજના તેજથી વાળ બન્યા, વિષ્ણુના તેજથી ભુજાઓ, ચંદ્રમાના તેજથી સ્તન, ઇન્દ્રના તેજથી કમરનો ભાગનો પ્રાદુર્ભાવ થયો, વરુણના તેજથી જંઘા, જ્યારે પૃથ્વીના તેજથી નિતંબ ભાગનો પ્રાદુર્ભાવ થયો. બ્રહ્માના તેજથી 2 પગ, સૂર્યના તેજથી પગની આંગળીઓ, વસુના તેજથી હાથની આંગળીઓ, કુબેરના તેજથી નાક, પ્રજાપતિના તેજથી દાંત, અગ્નિના તેજથી 3 નેત્રો, વાયુના તેજથી કાનની ઉત્પત્તિ થઈ. તે સિવાય પણ અનેક દેવતાઓએ પોતપોતાની શક્તિ માતાજીને પ્રદાન કરી. તે ઉપરાંત શંકર ભગવાને ત્રિશૂળ માતાજીને અર્પણ કર્યું, વિષ્ણુ ભગવાને ચક્ર, વરુણે શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષ અને બાણ, ઇન્દ્રએ વજ્ર અને ઘંટા માતાજીને અર્પણ કર્યા, યમરાજે દંડ આપ્યો, પ્રજાપતિએ માળા આપી, બ્રહ્માજીએ કમંડળ આપ્યું, કાળે ઢાલ અને તલવાર આપી, હિમાલય સવારી કરવા માટે સિંહ આપ્યો. આમ મહિષાસુરનો વધ કરવા માતાજીની ઉત્પત્તિ થઈ. જય માતાજી.